લગ્ન કેટલો પવિત્ર શબ્દ છે ને? બે આત્માઓનું મિલન. પણ આજકાલ શું થઈ રહ્યું છે? આ પવિત્ર પ્રસંગ જાણે દેખાડા અને સામાજિક દબાણનો અખાડો બની ગયો છે. એક સુંદર શરૂઆતને બદલે પરિવારો માટે આર્થિક અને માનસિક બોજ બની રહ્યો છે. તો ચાલો ને આજે સાથે મળીને આડંબરના આ ચક્રવ્યૂહને તોડીએ અને સાદગીનો સાચો માર્ગ શોધીએ. અને આપણે જે વાત કરી રહ્યા છીએ એનો આધાર છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું એક ખૂબ જ પ્રેરણાદાયક પુસ્તક સાદગી ભરે વિવાહોं की સત પરંપરા સબોર ચલ પડે. જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તકના વિચારો દાયકાઓ જૂના હોવા છતાં આજે પણ એટલા સચોટ છે અને સાચે જ સમાજની આ ઊંડી સમસ્યા પર વિચાર કરવા મજબૂર કરી દે છે. લેખક શરૂઆત જ એટલા ધારદાર શબ્દોથી કરે છે કે આપણને હચમચાવી દે. જરા વિચારો, એ કહે છે કે એક ડાકુ પણ લૂંટેલા ધનને બાળી નથી નાખતો, પણ દહેજ અને દેખાડાના નામે પરિવારોની જીવનભરની કમાણીને લગ્નની આગમાં સ્વાહા કરી દેવાય છે. આ કેવી લૂંટ છે જે પાછળ માત્ર રાખ અને અફસોસ જ છૂડી જાય છે? ઓકે, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો વિવાહ કે વ્યાપાર, પછી જોઈશું બરબાદીનો ચક્રવ્યૂહ, ત્યાંથી આગળ વધીને સમજીશું કે આ કેવો અનૈતિક લેનદેન છે, પછી એક નવો પથ, નવી પરંપરા વિશે જાણીશું અને સામૂહિક પરિવર્તનની શક્તિને ઓળખીશું, અને છેલ્લે સૌથી અગત્યનું આપણો સંકલ્પ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી: વિવાહ યા વ્યાપાર? શું લગ્ન હજી પણ એક પવિત્ર સંસ્કાર છે કે પછી ઠંડા કલેજે થતો એક વ્યાપાર બની ગયો છે? લેખક માને છે કે આજના સમયમાં લગ્નની પવિત્રતા પર સોદાબાજીનું ગ્રહણ લાગી ગયું છે, અને સાચું કહું તો આ ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે. અને આ જુઓ, સમાજનું કેટલું કડવું સત્ય છે. લેખક બહુ સ્પષ્ટ કહે છે, એક તરફ છે પછાત ગણાતા સમાજ જ્યાં દીકરી વેચાય છે, અને બીજી તરફ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજ જ્યાં દીકરા વેચાય છે. હા, એમની ડિગ્રી અને નોકરીના આધારે એમની બોલી લાગે છે. ફરક શું પડ્યો? વેચાતી વસ્તુ બદલાઈ ગઈ, પણ વેપાર તો એનો એ જ રહ્યો ને. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? એનું મૂળ કારણ છે આ એક શબ્દ: પ્રચલનનું દબાણ. લોકો શું કહેશે? સમાજમાં આપણી આબરૂનું શું થશે? બસ આ જ ડર સારા પરિવારોને પોતાની હેસિયત બહાર ખર્ચ કરવા મજબૂર કરી દે છે. અંદરથી ખબર હોય કે આ ખોટું છે, પણ સમાજમાં નાક બચાવવા માટે દેખાડાના આ ચક્કરમાં ફસાવું જ પડે છે. તો આ દેખાડાનું દબાણ પરિવારોને ક્યાં લઈ જાય છે? એ લઈ જાય છે બરબાદીના એક એવા ચક્રવ્યૂહમાં જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે, અને એની અસર પેઢીઓ સુધી ચાલે છે. આ આંકડો જુઓ, 99%! આ ખરેખર ચોંકાવનારો છે. લેખકના મતે સમાજના 99% પરિવારો એવા છે જે માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. હવે વિચારો, એમના માટે લગ્નનો આ આધુનિક ખર્ચ દેવું કર્યા વગર ઉઠાવવો શક્ય છે ખરો? બિલકુલ નહીં. છતાં એ લોકો મજબૂર છે. અને જ્યારે દેવું માથે ચઢે ત્યારે શું થાય? એના પરિણામો ખૂબ જ ભયાનક હોય છે. સૌથી પહેલાં તો આજીવન દેવું. એ દેવું ચૂકવવા માટે ચોરી, બેઈમાની, લાંચ રૂશ્વત જેવા ખોટા રસ્તા. ઘરમાં સતત માનસિક તણાવ અને ઝઘડા. અને આ બધાની સૌથી ખરાબ અને દુઃખદ અસર કોના પર પડે છે? બાળકોના શિક્ષણ અને પરિવારના સ્વાસ્થ્ય પર. બધું જ પડી ભાંગે છે. લેખકે અહીં જે ઉપમા આપી છે ને, એ એકદમ સચોટ છે. પૈસા હોલી કી તરહ જલતા હૈ. જાન, મોટા ભોજન સમારંભો, ફટાકડા, દેખાડો, આ બધામાં પૈસા કેવી રીતે વેડફાય છે, જાણે હોળીની આગમાં લાકડા બળતા હોય એમ. બળીને રાખ. શું મળે છે એમાંથી? કશું જ નહીં, માત્ર ક્ષણિક વાહવાહી, જેની કિંમત ખૂબ મોટી ચૂકવવી પડે છે. આ વાત ખરેખર સમજવા જેવી છે. લેખક આને કહે છે ગુનાહે બેલજ્જત. મતલબ કે એક એવો ગુનો જેમાં કોઈને આનંદ જ નથી. તમને શું લાગે છે, દહેજ લેનારને એ લૂંટેલા પૈસાથી સાચું સુખ મળતું હશે? ના, એ પૈસા પણ દેખાડા અને વ્યર્થ ખર્ચમાં જતા રહે છે, અને અંતે બંને પક્ષોના હાથમાં રહે છે માત્ર પછતાવો. પણ આ નુકસાન માત્ર આર્થિક નથી, એ વાત યાદ રાખવા જેવી છે. ચાલો હવે આ પ્રથાની નૈતિક અને ભાવનાત્મક કિંમત પર નજર કરીએ. અને સાચું કહું તો આ નુકસાન પૈસાના નુકસાન કરતાં પણ ક્યાંય વધારે ઊંડું અને વિનાશક છે. જરા દિલ પર હાથ રાખીને વિચારો, જે પરિવારે પોતાના કાળજાનો ટુકડો, પોતાની દીકરી, આખી જિંદગીના સાથ માટે સોંપી દીધી,
એમના પ્રત્યે આપણા મનમાં કેટલી કૃતજ્ઞતા હોવી જોઈએ, પણ એના બદલે શું થાય છે? એમનું જ શોષણ કરાય છે, એમની પાસેથી જ દહેજ મંગાય છે, એમને જ નીચા દેખાડાય છે. આને કૃતજ્ઞતા કહેવાય? ના, આ તો ઘોર કૃતજ્ઞતા છે. અને આ શોષણ પાછળ જે ઘા છોડી જાય છે ને, એ ક્યારેય રૂઝાતા નથી. એ આજીવન તાજા રહે છે. મનની અંદર અપમાન અને ઘૃણાની આગ સળગતી રહે છે. સંબંધોમાં એવી કડવાશ ભળી જાય છે જે ક્યારેય દૂર નથી થતી. આ બધું માનવતાનું અપમાન છે. જે સંબંધ પ્રેમથી શરૂ થવો જોઈએ એ શરૂઆતથી જ ઝેરીલો બની જાય છે. અને અહીં તો સમાજનો બેવડો ચહેરો જુઓ. ગજબની વાત છે. જ્યારે પોતાની દીકરીના લગ્ન હોય ત્યારે એ જ માણસ દહેજ પ્રથાનો સૌથી મોટો વિરોધી બની જાય છે. સમાજ સુધારણાની મોટી મોટી વાતો કરે છે, પણ જેવો એના દીકરાનો વારો આવે એ જ સુધારક માણસ વરુ બની જાય છે, સામેવાળાને નોચી ખાવા તૈયાર. તો આટલી બધી સમસ્યાઓ અને ભયંકર પરિણામો જોયા પછી મનમાં સવાલ થાય કે શું આનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. ચાલો હવે લેખકે સૂચવેલા એ શક્તિશાળી ઉકેલ તરફ નજર કરીએ. એક નવો પથ, એક નવી પરંપરા, જે સાચે જ આશાનું એક નવું કિરણ છે. અને લેખકે એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રૂપરેખા આપી છે. ચાલો જોઈએ. પહેલું, દહેજ, ભવ્ય જાન અને કોઈપણ પ્રકારના દેખાડા પર સંપૂર્ણ પ્રતિબંધ. બીજું, માત્ર વર વધુ માટે જરૂરિયાત મુજબના વસ્ત્રોની સાદી આપ-લે. ત્રીજું, ભેટ તરીકે માત્ર એક વીંટી, અને એ પણ જરૂરી નથી કે સોનાની જ હોય, ચાંદીની પણ ચાલે. અને ચોથું, અને આ સૌથી મહત્વનું છે, જો કોઈ પૈસા ભેટમાં આપે તો એ સીધા કન્યાના નામે 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટમાં જાય, જેથી એનું ભવિષ્ય સુરક્ષિત બને. કેટલું સરળ અને સુંદર છે નહીં? અલબત્ત આ નવી પરંપરા માટે કેટલીક જૂની સામાજિક દિવાલો તોડવી પણ પડશે, જેમ કે પેટા જ્ઞાતિઓની કટ્ટરતા છોડવી પડશે, જેના કારણે સારા પાત્રો મળવા મુશ્કેલ બને છે. પૈસાને બદલે સંસ્કાર અને પ્રગતિશીલ વિચારોને મહત્વ આપવું પડશે. અને સૌથી અગત્યનું, નવા યુગલે કોઈના પર નિર્ભર રહેવાને બદલે પોતાની મહેનતથી જીવન શરૂ કરવું પડશે. પણ એક વાત યાદ રાખવી પડશે. આટલું મોટું પરિવર્તન કોઈ એક પરિવાર એકલો નથી લાવી શકતો. આના માટે જરૂર છે સામૂહિક પરિવર્તનની શક્તિની. જ્યારે આપણે સૌ, આખો સમાજ એક દિશામાં વિચારીશું અને આગળ વધીશું, ત્યારે જ સાચું પરિવર્તન શક્ય બનશે. તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? જવાબ એકદમ સીધો છે. શુભારંભ સ્વયં સે કરેં. આપણે બીજા કોઈના બદલાવની રાહ નથી જોવાની. પરિવર્તનની મશાલ આપણે પોતે જ ઉઠાવવી પડશે. જ્યારે આપણે પોતાના ઘરથી આ નવી પરંપરાની શરૂઆત કરીશું, ત્યારે એ જ ઉદાહરણ બીજા હજારો લોકોને પ્રેરણા આપશે. અને આ નવી પરંપરાને સ્થાપિત કરવા માટે સમુદાય પણ ઘણું કરી શકે છે. લેખક કેટલાક નક્કર ઉપાયો સૂચવે છે, જેમ કે 1. પ્રતિજ્ઞા આંદોલન, જેમાં યુવક યુવતીઓ સાદગીથી લગ્ન કરવાની પ્રતિજ્ઞા લે. 2. ક્ષેત્રીય સંમેલનો, જ્યાં સમાન વિચારધારાવાળા પરિવારો એકબીજાને મળી શકે. અને 3. શાંતિકુંજ જેવા આધ્યાત્મિક કેન્દ્રોનો ઉપયોગ, જ્યાં સાદા, પવિત્ર અને દિવ્ય લગ્ન સમારોહ થઈ શકે. આપણે લગ્નના આધ્યાત્મિક મહત્વને સમજવું પડશે. લેખક એને યુગલ માટે એક નવો જન્મ કહે છે, અને સાચું જ છે. જે વાતાવરણમાં લગ્ન થાય ને, એની ઊંડી અસર એમના આખા ભવિષ્ય પર પડે છે. જો શરૂઆત જ સાદગી, સદ્ભાવના અને દિવ્યતાથી થાય, તો એમનું આખું જીવન એ જ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. અને આ બધી ચર્ચા પછી આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર. આપણો સંકલ્પ. હવે વાત માત્ર સાંભળવાની કે જોવાની નથી. હવે સમય છે પરિવર્તનના પ્રણેતા બનવાનો. તો આ સવાલ સીધો આપણા સૌ માટે છે. ક્યા હમ મૂકદર્શક બને રહેંગે? શું આપણે આ ખોટી અને વિનાશક પ્રથાને બસ આમ જ ચાલતી જોઈ રહીશું? મૌન રહીશું? કે પછી એને રોકવા માટે આપણો અવાજ ઉઠાવીશું અને નક્કર પગલાં ભરીશું? એક વાત આપણે સૌએ સ્પષ્ટ સમજી લેવી જોઈએ. આવા અન્યાયમાં દખલ ન કરવી એ પણ એક રીતે એમાં સહયોગ કરવા બરાબર જ છે. આપણી ચૂપકીદી જ આ ખોટી પરંપરાને મજબૂત બનાવે છે. યાદ રાખજો, ચૂપ રહેવું એ પણ એક પસંદગી છે, અને એ પસંદગી ખોટાની તરફેણમાં જાય છે. અને અંતે આ આખી વાતનો સાર અને નૈતિક બોધ બસ આટલો જ છે. એક સાર્થક અને સુખી લગ્ન જીવનનો પાયો સાદગી અને શુદ્ધ ભાવના છે, આડંબર અને ખોટો ખર્ચ નહીં. જ્યારે લગ્નની શરૂઆત જ પવિત્ર અને સકારાત્મક વાતાવરણમાં થાય છે, ત્યારે એ સંબંધ આખી જિંદગી મજબૂત અને આનંદમય રહે છે. અને સાચું કહું તો આ જ સાચી સંપત્તિ છે, આ જ સાચી પરંપરા છે.